अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। नंबर 1, નિધિધ્યાસન એટલે શું? નિધિધ્યાસન અને એકાગ્રતામાં શું તફાવત છે? નિધિધ્યાસન વ્યક્તિનું, મૂર્તિનું કે શક્તિનું? આ એક પ્રશ્નમાં આ બધા પ્રશ્ન સમય ગયા. પહેલું એ કે નિધિધ્યાસન એટલે શું? નિધિધ્યાસન એટલે શું કહેવાય કે છે એ નિધિધ્યાસન એક પ્રકારનું ધ્યાન છે. શું છે? ધ્યાનનો મતલબ થાય કે એવું ધ્યાન કે જેના આધારે જેના પાસેથી શક્તિ પ્રાપ્ત કરવી હોય એમાં પોતાનું જોડાણ કરવું. શું કરવું? બસ એનું નિધિધ્યાસન કહેવાય. નિધિધ્યાસન એટલે જોડવું, જે વસ્તુ પ્રાપ્ત કરવી છે એમાં એકાગ્ર થવું. એકાગ્રતા જુદી વસ્તુ છે અને નિધિધ્યાસન જુદી વસ્તુ. એકાગ્રતા તો ગમે તે વસ્તુ ઉપર કરી શકાય. શું કીધું? મને આ વસ્તુ ના ગમતી હોય, મારું મોડું ફેર નાખવું એટલે ધ્યાન પર લઈ ગયું કહેવાય. નિધિધ્યાસન ના કહેવાય, એને એકાગ્રતા કહેવાય. ટુ કોન્સન્ટ્રેટ યોર વિઝન ઇન અનધર પ્લેસ, એને ધ્યાન કહેવાય. નિધિધ્યાસન એટલે ટુ કોન્સન્ટ્રેટ યોર માઇન્ડ એઝ પર યોર ગોલ, એઝ પર યોર અચીવમેન્ટ. તમારે જે મેળવવું છે, પ્રાપ્ત કરવું છે, એની સાથે જોડાણ કરવું. બંનેના અર્થ જુદા છે પણ ખબર ના પડે બધાને. ધ્યાન જુદું છે અને નિધિધ્યાસન. ધ્યાન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ વાળવું, કોન્સન્ટ્રેટ કરવું. માણસ અપસેટ થઈ ગયો હોય, એક જગ્યાએ કોન્સન્ટ્રેટ કરે એને ધ્યાન કહેવાય. એટલે પેલામાંથી છૂટે. સમજાય છે? સમજાય ને મારી વાત? અને નિધિધ્યાસન એટલે પોતે પ્રાપ્ત કરવું છે એની સાથે જોડાણ કરવું. પછી તમે મને શું છે નિધિધ્યાસન એ એકાગ્રતા નથી. એકાગ્રતા તો શું, બધું ભૂલી જઈએ તો એકાગ્રતા. આ પાંચે ઇન્દ્રિયોને આ બધું ભૂલી જઈએ આપણે અને અંદર પ્રકાશ દેખાય તો એકાગ્ર થાય. અને કોઈ મંત્ર મૂકીએ, કોઈ મૂર્તિ મૂકીએ તો એકાગ્ર થાય. સમજાય છે? પણ નિધિધ્યાસન એટલે એમાંથી કંઈક આપણે મેળવવાનું છે, આપણા માટે કંઈક આદર્શ છે. શું છે? એટલે એમને આપણે ફોલો કરવાના છે, એમની પાસેથી શક્તિ મેળવવાની છે. એક મોરલ કેવું પણ એટલે દાદા ભગવાનનો પોતાનું નિધિધ્યાસન કરીને શક્તિ માંગે, નિધિધ્યાસન કહેવાય ને. હા, એટલે નિધિધ્યાસન એટલે શું કે એમ કીધું કે દાખલો આપો. શું દાખલામાં શું આવે કે કોઈ જ્ઞાની પુરુષનું નિધિધ્યાસન કરે, કોઈ પોતાના ગુરુનું કરે. સમજાય છે? નિધિધ્યાસન એટલે એની અંદર એકાગ્ર થવાથી એમની શક્તિ આપણને પ્રાપ્ત. પેલામાં માત્ર એકાગ્રતા છે, આમાં શક્તિ પ્રાપ્ત કરવાનો હશે. પેલામાં શક્તિ નથી, એક જગ્યાએથી બીજી જગ્યાએ ધ્યાન વાળવું. એટલે દાદા કહેતા હતા કે બે ધ્યાન થયેલા હોય એને ધ્યાન કરવું પડે. શું કીધું? આ દાદા ભગવાનના શબ્દો કે જે બે ધ્યાન થયેલા હોય એને ધ્યાન કરવું પડે. અને નિધિધ્યાસન એટલે શક્તિ પ્રાપ્ત કરવાનું. બંનેના મિનિંગ શું થાય? જુદા થાય. દેખીતા બંને હરખું લાગે, હરખું છે. પણ આપણે એમ કહીએ છીએ હું અનંત શક્તિ વાળો છું, તો નિધિધ્યાસન કરવું હોય તો એનું કેમ થાય? અનંત શક્તિ વાળો છું, અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું, અનંત સુખ વાળો છું, એનું નિધિધ્યાસન ના થાય. એ તો આત્માને ગુણની ભજના કહેવાય ને. એનું નિધિધ્યાસન ના થાય.
નિધિ ધ્યાસન એટલે શક્તિ પ્રાપ્ત કરવી, અને શક્તિ હંમેશા રિયલ ના હોય, રિલેટિવ જ હોય. જ્ઞાની પુરુષ નિધ્યાસન કરો કે તીર્થંકરનું કરો, રિયલ શક્તિ પ્રાપ્ત થાય નહીં, પણ રિયલ માટે સહાયક હોય. શું છે? આપનું અખંડ નિધિ ધ્યાસન આપો તો એ આપણે દાદા ભગવાન પાસે કરીએ એવી રીતે એની શક્તિ આપણને મળે એમ જ છે ને. દાદા ભગવાન એટલે વ્યક્તિ નહીં. વ્યક્તિ નહીં પણ એટલે હા, એટલે જે જ્ઞાન જે એની પાસે છે, જે શક્તિ જે પોતાનું નિધિ ધ્યાસન કરવું એટલે શક્તિઓની ભજના કરવી, એમાં કોઈનો ફોટો ના આવે. હા બરાબર. હું અનંત શક્તિ વાળું છું, કોણ ફોટો આવે? એ શક્તિના ગુણોની ભજના છે. નિધિ ધ્યાસનની અંદર એક એવી વ્યક્તિ હોય, જેમ કે જ્ઞાની પુરુષ, તો કે એમની આત્માનો અનુભવ થયો છે, તો આપણે એમની સાથે કોન્સન્ટ્રેટ કરવાથી આપણને પણ એ કોન્સન્ટ્રેટ કરવાથી એમની પાસે જે પાવર છે એ પાવર આપણને પ્રાપ્ત થાય. એડજસ્ટ થવાથી એ પાવર શેના માટે કામ લાગે? કે પુરુષાર્થ કરવામાં સહાયક થાય. શું થાય? અત્યારે તો આપણે ફોટો હોય તો આપણને કઈ રીતે પ્રાપ્ત થાય? અત્યારે તો નિધિ ધ્યાસન હંમેશા પ્રત્યક્ષ જોઈએ, પરોક્ષ ના હોય. શું કીધું? પરોક્ષ કરવું હોય તો કે મહાવીર શું ખોટા છે? એમને હંમેશા નથી. તમારું અમારે નિધિ ધ્યાસન કરવું હોય ને તમે અત્યારે ત્યાં હો અમદાવાદ, તો અમે કેવી રીતે કરીએ? એ તો ફેસનું જ કરવાનું હોય ને, યાદ કરી. આમાં ફેસનું નિધિ ધ્યાસન એ મહત્વ નથી. મહત્વની વસ્તુ તમે જે ભાવથી અમને જોતા હોય એ શક્તિ તે વખતે પ્રાપ્ત થાય, સરખી પ્રાપ્ત ના થાય. શું કીધું? સરખી પ્રાપ્ત. તમે કઈ દ્રષ્ટિથી તે વખતે જુઓ છો તે શક્તિ તમને પ્રાપ્ત થાય. પિક્ચર શક્તિ નથી આપતું, ભાવ શક્તિ આપે છે. સાંભળો, તમને વિશ્વાસ છે તમારું નિધિ ધ્યાસન અમે કરી શકીએ ને? કરી શકો. તમને શક્તિ મળે એનું કરી શકો. નહીં, તમે કીધું કે જીવન મૂર્તિનું જ કરાય, તો દાદા ભગવાન સિદ્ધાંતિક રીતે પ્રત્યક્ષ જીવતી વ્યક્તિઓ સજીવન મૂર્તિનું નિધિ ધ્યાસન હોય, પરોક્ષનું ના. કારણ કે પ્રત્યક્ષ અનુભવી પુરુષ એ અનુભવનું જીવતું પાવર હાઉસ કહેવાય, અને પાવર હાઉસમાંથી જ પાવર ટ્રાન્સફર થાય. પાવર હાઉસ બંધ થાય પછી પાવર ટ્રાન્સફર ના થાય, પછી શ્રદ્ધા કહેવાય. શું કહેવાય? સજીવન મૂર્તિ એ સિદ્ધાંત કહેવાય, અને ગયા પછી શ્રદ્ધા કહેવાય. શું કહેવાય? એટલે પેલું શ્રદ્ધાનું ફળ મળે, પેલું સિદ્ધાંતનું ફળ મળે. તો અમારે દાદા ભગવાન અમે નિધિ ધ્યાસન કરીએ છીએ તો એનું ફળ મળે કે નહીં? મળે ને. એ શું પાછું ફળ મળે? એ તમારી દ્રષ્ટિ જોવાની કેવી છે એવું ફળ મળે. શું કીધું? ખ્યાલ આવી ગયો? નિધિ ધ્યાસનમાં એક જ વસ્તુ છે કે તમને ભાવ આવવો જોઈએ. શું આવવો જોઈએ? હવે તમને પ્રત્યક્ષ ના જોયા હોય તમને ભાવ ના આવે, અને પ્રત્યક્ષ જોયા હોય તો એ ભાવ ધીમે ધીમે ઉતરી જાય. શું કીધું? અત્યારે હાજર હોય એના ઉપર ભાવ આવે અને વધે અને ટકે. શું થાય? મારી વાત સમજાય છે? પેલું ધીમે ધીમે પરોક્ષ થાય એટલે મિકેનિકલ થઈ જાય. કેવું થાય? એટલે ધ્યાન જેવું થઈ જાય, કોન્સન્ટ્રેશન. અને હાજર હોય તો કોન્સન્ટ્રેશન ને એમના ગુણો આપણને યાદ આવે, એમની શક્તિ યાદ આવે. એટલે જેવી રીતે જુઓ એવું તમને એની શક્તિ પ્રાપ્ત થાય. પણ એ શક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય? મોરલ સપોર્ટથી. કેવી? ફિઝિકલ શક્તિ પ્રાપ્ત ના થાય. એ કોન્ફિડન્સ વધે, આત્મવિશ્વાસ વધે જ્ઞાન માર્ગનું. જેવી વ્યક્તિનું નિધિધ્યાસન કરો એવું. સમજાય છે? એટલે નિધિધ્યાસન હંમેશા વ્યક્તિનું જ હોય, મૂર્તિનું કે શક્તિનું ના હોય. પણ મૂર્તિ શક્તિ એ બંને પાછું શ્રદ્ધામાં ગયું, ને સજીવન વ્યક્તિ હોય એનું સિદ્ધાંતમાં ગયું કહેવાય. સમજાય છે? મૂર્તિનું ના હોય એ શ્રદ્ધામાં ગયું હોય, શક્તિનું ના કરાય. શક્તિ એ શ્રદ્ધા છે આપણી. શું છે? આપણે જોયા નથી ને. એટલે આપના દર્શન પ્રમાણે વૈજ્ઞાનિક સમજ આપવા પ્રાર્થના હદીથી આત્માનું અખંડ નિધિધ્યાસન અને અભેદતા છેલ્લે તો પોતે પોતાના સ્વરૂપમાં રહેવાનું, પણ આ તો સહાયક તરીકે છે. આ અવતારમાં કોઈને હોય નહીં.
પોતાના સ્વરૂપનો અનુભવ હોય નહીં, કોઈને ના હોય આ કામ સ્પષ્ટ વેદન ના હોય. શું ના હોય? સ્પષ્ટ દર્શન તરફ આગળ વધી શકે. શેના ઉપર? સ્પષ્ટ વેદન ના હોય. એટલે અત્યારે આ અમારું નિધિ ધ્યાસન તમને દર્શનમાં સહાય કરે. શેમાં કરે? વેદનમાં નહીં. સમજાય છે? દરેક વસ્તુમાં સિદ્ધાંત હોવો જોઈએ. શું હોવું જોઈએ? ગોળ ગોળ ના હોવું જોઈએ. એ નિધિ ધ્યાસન આના માટે છે. આત્માનું અખંડ નિધિ ધ્યાસન. આત્માનું અખંડ નિધિ ધ્યાસન તો અત્યારે ખાલી નિશ્ચય રૂપે જ હોય, અનુભવ રૂપે ના હોય. અખંડ નિધિ ધ્યાસન નિશ્ચય રૂપે ભાવ રૂપે, વર્તન રૂપે ના.